નવસારી એસઓજી પોલીસે બિલીમોરા પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં જલાલપોર તાલુકાના પોંસરા ગામના એકને ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એસઓજી પીઆઈ પી.એ. આર્યને નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીના બનાવો બનતા હોય, મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકી સક્રિય હોય આવી ટોળકીને ઝડપી પાડવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અંતર્ગત એસઓજી પીઆઈ આર્ય, પીએસઆઈ પીવાય ચિત્તે અને પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા। દરમિયાન એએસઆઈ મોહમ્મદ ફૈસલને બાતમી મળી હતી કે બિલીમોરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલો મોબાઈલ ફોન કિંમત ₹10,000 જલાલપોર તાલુકાના પોંસરા ગામના સીર ફળિયામાં રહેતો 40 વર્ષીય જીતુ સુક્કર રાઠોડ પાસે છે, તેમજ હાલમાં જીતુ બિલીમોરા બાઢા તરફ જઈ રહ્યો છે। જે બાતમીના આધારે એસઓજી પોલીસે આરોપી જીતુને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।